अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। પહેલાના જમાનામાં વણજારાઓ સાકર મીઠું ગાંગડા મીઠું વેચતા, સોયો કાંગોસીઓ વેચતા અને વણજારાની પત્નીને ડિલિવરીનો સમય આવ્યો અને પાલીતાણા નગર શેઠ પાસે ગયો અને 500 રૂપિયા માગ્યા। શેઠે કીધું મેં પૈસા આપીએ પણ કંઈક દસ્તાવેજ આપો, કંઈક દાગીના આપો, એમને તો કેમ આપીએ? વણજારાએ કીધું આ કૂતરો છે મારી પાસે, આને રાખો, આ મારા છોકરા કરતા વિશેષ છે। મારે ઘરે દીકરો થવાનો મને ખુશી નથી, પણ મારી ઘરવાળી દુઃખી થઈ રહી છે, મારે એને દેશમાં મૂકવા જાવી છે, આ કૂતરાને એટલે લાવ્યો છું, 500 રૂપિયા આપો, તમારા ઘરની રક્ષા કરશે। આ જગતમાં કૂતરા જેવું કોઈ વફાદાર નથી, પણ બહાર હારો લાગે, ઘરમાં નહીં હો ભાઈ। ઘરમાં તો ગાય હારી લાગે, કૂતરો બહાર સારો લાગે। અને કૂતરાને મૂકીને જાય છે 500 રૂપિયા લઈને, આ બાજુ પોતાની પત્નીને મૂકીને આવે, આ બાજુ નગર શેઠના ઘરે કૂતરો રહે। એક દિવસે ચોરી થઈ, ચોર આવ્યા। ઇંગ્લિશ કરતા દેશી કૂતરા બહુ બુદ્ધિમાન છે હો ભાઈ। ઇંગ્લિશના તો બિસ્કુટ કરો ને તો હુઈ જાય, કારણ કે માલિક રોજ ખવડાવતો હોય, પણ દેશી કૂતરાને ગમે એટલું ખવડાવો તો ખાઈને ભસે તો ખરો કે તું મારા માલિકના ઘરમાં હતો, અજાણ્યો છો। ઇંગ્લિશ વાળાને એટલી ખબર નહીં પડે, દેશીને ખબર પડે સાહેબ। આ દેશી કૂતરું હતું, ચોરોને થયું ભસેલે બિસ્કુટ નાખો, બિસ્કુટ ખાઈ ગયું અને તિજોરી ખોલી, બધો સામાન લઈ લીધો અને 4-5 જે જણા ચોર હતા સામાન લઈને જવા લાગ્યા। કૂતરો પણ એની પાછળ, પેલાનો નજર નથી, રાતનો ટાઈમ, આવી લાઇટો હતી નહીં, અને બધું વિફળતા ને બધું ગોતા ગોતા સવારના 4 વાગ્યા। પહેલાના લોકો 4 વાગે ઉઠતા ને સાહેબ, 4 વાગે તો આપણી માતા બહેનોના ગામના બારે ઉકળે, વસીદા કરવા જાય, કોઈ બહાર જાય, કોઈ તળાવે નાવા જાય, કોઈ ઢોર લઈને જાય, કોઈ ખેતર જાય, કોઈ વહેલા ઉઠીને ફરવા જાય, આવું કરતા। એટલે ચોરોને થયું કે હવે 6 મહિના ખાસ્યું એટલું આવી ગયું અને પોટલા લઈને નીકળશે, લોકો જોઈ જશે, બધા પરોળીઓ થઈ ગયો, સવારનો ટાઈમ થયો છે, બધા ઉઠવા લાગ્યા છે, કોઈ જોઈ જશે, પકડાઈ જશે। શું કરવું કે ગામની બહાર તળાવ છે, એમાં પથરા નાખીને નાખી દો। એ શેઠ નગર શેઠના દાગીના જે કંઈ ચોરી કરી હતી, ચોરીના સામાન એ પોટલામાં પથરા મૂકી અને પાણીમાં નાખી દીધો। કૂતરું જોવે છે અંધારામાં ઊભું, ચોર જતા રહ્યા, રાતે આવશે, અને કૂતરું જોઈ ગયું, પછી ઘેર આવે, સવાર પડે, શેઠ ઉઠે છે, જોવે તો તેજોરી કબાટ ને બધું તોડફોડ કરેલું છે, બધો સામાન દરદાગીનો લઈ ગયા, પૈસા ટકા જે કંઈ લઈ ગયા, એટલે શેઠ મંડો માથા કોટવા, રાડ્યું નાખવા, આખું ગામ ભેગું થયું। શેઠ કહે છે હું લૂંટાઈ ગયો, મારી કરી કમાણી જિંદગીની જતી રહી, હવે હું લોકોને શું જવાબ આપીશ? કેટલાના દાગીના હતા, કેટલાના દસ્તાવેજ હતા, કેટલાના પૈસા હતા। અને પેલો કૂતરો શેઠના પગમાં પડે, આળોટે ચાટે ધોતી ખેંચે, એટલે શેઠ ખીજાઈ ગયો કે મારા ઘરમાં ચોરી થઈ, મારા લાખોનો માલ લૂંટાઈ ગયો અને તું લાડ કરે એટલે મારવા ગયો, છતાં પણ પેલો ધોતી ખેંચે। અને પહેલાના લોકો કૂતરાઓની ભાષા, પશુ પક્ષીની ભાષા જાણતા હતા, હવે તો માણાની ભાષા નથી જાણતા। પહેલા મહેમાન આવવાનો તો કાગડો બોલે તો ખબર પડતી, કાબર બોલે તો ખબર પડતી બિલાડી આવી છે, દૂધ પી જશે, ખિસકોલું બોલે તો ખબર પડતી સાપ આવ્યો છે, ગધેડું બોલતો તો ખબર પડતી કોઈ માગવા વાળો આવશે, અને ગાય બોલતી હતી, ભાંભડા મારતી હતી તો લાગતું હતું કે કોઈ તમને કંઈક દેવા આવી રહ્યો છે, કોઈ મીઠાઈ, કોઈ સામાન, કોઈ સારા સમાચાર। પહેલા પશુઓની ભાષા જાણતા હતા, એટલે પેલો શેઠ વારે વારે મારે, પણ તમારામાંથી કેવો કોઈ વડીલ હતા ને ખબર પડી કે કૂતરો કંઈક કહેવા માંગે ભાઈ, એટલે કૂતરાને થયું કે આ મારી ભાષા ઓળખી ગયો, કૂતરા એને ખેંચ્યો, પછી ડોહાએ કીધું કે ચાલો બધા સાથે, કૂતરો આગળ નાખું, ગામ પાછળ, કૂતરો તળાવમાં ઉતરે ને બહાર નીકળે, ઉતરે ને બહાર નીકળે, એટલે પેલા ગઈડા માણસે મગજ દોડાવ્યું। પહેલાના તો લોકો અભણ હતા પણ મગજ બહુ હતા, હવે તો એટલા બધા શહેરમાં લોકો ધૂની થઈ ગયા, સુરતની વાત નથી, પણ ઉત્તર પ્રદેશમાં ઘણા એવા નોકરીની ધૂનમાં હોય કે પોતાની ઘરવાળી સામે મળે તો કે બેન તમને ક્યાંક જોયા છે મેં,
એટલે આ તારી હાથે લગ્ન થયા તે જોયા જોઈ ને ભાઈ. અમારા પાલનપુરમાં એન્જિનિયર છે મ્યુનિસિપાલિટીનો બહુ મોટો સેંગલ, 12 મહિનાનો મારા કંથરી હનુમાનનો ભંડારાનું એકલું ભેગું કરે. એટલું બધું ધૂની એનું એટલું બધું કામ. તે દિન એના ઘરવાળાને હવાના પરમાં કે તમને ક્યાંક જોયા, પેલી એક ઝાટકો મારી, હા ઓળખી ગયો તમે છો, ઓળખાણ પડી ગઈ સાહેબ. એટલે વડીલે કીધું એટલે જવાન છોકરાઓ નીચે ગયા, બધાએ પગ હલાવ્યા, પેલો સામાન બહાર નીકળ્યો, બધોય ચોરીનો સામાન શેઠને આપ્યો. લો શેઠ, આ કૂતરો ભાગશાળી સાહેબ, તમે બહુ ભાગશાળી, આ કોનું કૂતરું છે? ત્યારે પેલા શેઠે કૂતરાને ગળે લગાડ્યો, મીંડો મોઢા ચાટવા વાલ કરવાનું, જેમ અત્યારે ચાટે છે લોકો, એમ એટલો પ્યાર કરવા લાગ્યો, રાજી થઈ ગયો. તે મારો લાખોનો માલ બનાવી, ધન્ય તારા માલિકને. ચિઠ્ઠી લખી આપી, ગળે બાંધી દીધી, જા તારા માલિક પાસે, હું તને છૂટો કરું છું. હવે એ તો પેલા ખેતરમાં ઉતર્યો તો એટલું એને યાદ હતું, એટલે જ્યાં હું એનો ઉતારો હતો ત્યાં ગયો. ખાટલા બધું પડ્યું છે, કારણ કે પહેલાના જમાનામાં દુષ્કાળ પડે, કોઈ દેશના માણસો, કચ્છી ભાઈઓ, મારવાડી ભાઈઓ બધા આવી ખેતરમાં ઉતરે, કંઈક માલ સામાન હોય, ઢોર ઢાકર હોય, માવો દૂધ વેચીને ચલાવે. આ તમારા ખેતરમાં, કાલ આના ખેતરમાં ફરતા. એટલે ત્યાં બેઠો રહ્યો ખાટલે. આ બાજુ વણજાડો એની ઘરવાળીને મૂકીને આવ્યો, કૂતરાને જોયું અને એને શંકા પડી, કરે રે અને મારી સાથે વિશ્વાસઘાત કર્યો. જે શેઠે મને આ કૂતરા પર 500 રૂપિયા આપ્યા, એને એનું ઘર છોડીને આવતો રહ્યો. પહેલાના વણજારો બંદૂક રાખતા હતા, એકદમ ગોળી મારી દીધી, કૂતરો પડ્યો. અને પછી ચિઠ્ઠી જોઈ ત્યારે લખ્યું હતું, ભાઈ તારા કૂતરાએ મારા લાખો રૂપિયા બચાવી દીધા, એટલે હું છૂટો કરું છું, મારે હવે 500 રૂપિયા નથી જોતા. તારી કૂતરાને તેડીને આ માણસ આવે છે શેઠ પાસે અને રોવે છે, તમે 4 દિવસ રાહ ન જોઈ સાહેબ, આ મારો જીવ હતો. શું કર્યું કે મને એમ કે તમને છોડીને આવતો, મેં ગોળી મારી. ત્યારે શેઠ બહુ રડ્યો, ભાઈ તારા કૂતરાએ મારા લાખો રૂપિયા બચાવ્યા, મારા ઘરમાં ચોરી થઈ હતી, આ કૂતરો ન હોત તો હું લૂંટાઈ જાત, મારે આપઘાત કરવો પડત, કારણ કે લોકોના ઘર, મારા ઘરમાં પૈસા પડ્યા હતા, દાગીના હતા, દસ્તાવેજ હતા, અને બચાવ્યા. હવે મારે કાંઈ જોતું નથી. અને શેઠે પોતાની સંપત્તિ લગાડી અને વણજારા પાસે જે રૂપિયા હતા બધું નાખીને મંદિર બનાવ્યું. એ જમાનામાં આજ બી ત્યાં ખેડૂત ભાઈઓ, કોઈ પણ ચોમાસામાં ખેડૂત ભાઈ હળ જોડે તો પહેલા એને પેંડા ચડાવે છે, આજ બી. અને ત્યાં મારો આશ્રમ છે બડેલી ગામમાં, અને મારો મહાત્મા જ પૂજા કરે છે. ત્યાં કોઈ પણ વટે માર્ગું મળે ત્યાં રોટી મળે. તો મારો કહેવાનો ભાવ, કૂતરાઓ પણ માણસ કરતા ઈમાનદાર છે. આજ કૂતરું ખાય એનું ખોદતું નથી, માણસ ખાય એનું ખોદે. જેનું સારું, જેને ઉપકાર કર્યો એનું જ ખોરું કરે. માણસ વિશ્વાસઘાત કરવા લાગ્યો, માણસના મગજમાં ઘૂસી ગયું પૈસા જ બધું છે, પણ પૈસા બધું નથી સાહેબ. पैसे से सब कुछ नहीं होता है, पैसा सब जगह काम नहीं लगता. तो कहने का भाव, ગાયના પેટે જન્મેલા ગોકર્ણે પોતાના પિતાને કહ્યું, પિતાજી હવે રોવાનું બંધ કરો, આ જગતમાં જે આવે છે ને મરવું જ પડે છે. માણસ એવું માને છે કે મારે ઘર બાર થઈ જાય, બાળ બચ્ચા થઈ જાય, કોઠીઓ થઈ જાય, કરોડો રૂપિયા થઈ જાય એટલે હું સુખી થઈ જાઉં, પણ એવું નથી. આ ગોકર્ણ બોલ્યો છે, શ્રીમદ ભાગવતનું પહેલી કથાનું મહાત્મય છે. અને આ કથાને કહેનારા તમારી મારી જેવા નથી, 4 સનકાદી. આ જગત જ્યાંથી જન્મ્યું ત્યારથી પહેલા જન્માતા, 9 વર્ષની ઉંમર છે, લંગોટ પણ પહેરતા નથી. અને હર 6 મહિના સુધી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જમોત્રીની પૂજા કરે સાહેબ. આ 14 એપ્રિલે 4 ધામની યાત્રા ચાલુ થઈ ગઈ, ભાઈ બીજે બંધ થઈ જશે, બરોપતિ મંદિરો ઘેરાઈ જાય, આખું ગામ બધું નીચે આવતું રહે, અને અખંડ ઘીની જોત ચાલે, અને આ 4 ભાઈની પૂજા કરે છે. અને એ સનકાદી ઋષિઓ કથા કરે છે. અમે નારદ બેઠા છે, નારદ કોઈનું જલ્દી માને નહીં, અને નારદજીને આ કથા સંભળાવે છે હરિદ્વારમાં ગંગા કિનારે. પણ જેટલા યાત્રા કરવા આવ્યા હતા ગંગાજીમાં નાવા, એ પણ બધા કથામાં બેસી ગયા. હજારોની સામે આ કથા થઈ રહી છે.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અને ગાયના પેટે જન્મેલો ગોકર્ણ પોતાના બાપને કહેશે, પિતાજી એ કોઈ આજ જશે કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. એ કોઈ આજ જશે કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. માટે હરીને ભજો સાચા ભાવે, આ તો પંખીડાનો મેળો. માટે હરીને ભજો સાચા ભાવે, આ તો પંખીડાનો મેળો. કોઈ સાથે આવ્યું નહીં આવે, સૌ સૌના રસ્તે જાવે. ગાયનો દીકરો બોલ્યો, ગાયના પેટે જન્મેલો. જેમ વાદળા વિખરાય, આ તો પંખીડાનો મેળો. વાદળા વિખરાય, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. આ ઘણા જન્મના પુણે તમને જન્મ મળ્યો માનવનો. હે પિતાજી, વારે વારે માનવનો જન્મ નથી મળતો. આ ઘણા જન્મના પુણે તમને જન્મ મળ્યો માનવનો. હવે મળશે નહીં વારંવારે, આ તો પંખીડાનો મેળો. હવે મળશે નહીં વારંવારે, આ તો પંખીડાનો મેળો. માટે હરીને ભજો સાચા ભાવે, આ તો પંખીડાનો મેળો. માટે હરીને ભજો સાચા ભાવે, આ તો પંખીડાનો મેળો. ગાયના પેટે જન્મેલો ગોકર્ણ કહેશે, પિતાજી આ માનવનો જન્મ વારે વારે નથી મળતો, છેલ્લો જન્મ છે આ. માટે ઈશ્વરનું ભજન કરો, દેશની સેવા કરો. ભજન એટલે ખાલી માળા લઈને બેસી જવું એ નથી, મંદિરમાં જવું એ નથી. મંદિરમાં જવાનું આપણા માટે જ બન્યું છે. મંદિર શાંતિનું કેન્દ્ર છે, મંદિર ધ્યાનનું કેન્દ્ર છે, મંદિર ભજનનું કેન્દ્ર છે. ભજન માને સેવા કરો, મદદ કરો, જેને જરૂર છે, ભરેલાને નહીં. અને યાદ રાખજો સાહેબ, અત્યારે ખાતામાં સાચો જો ધર્મ તમારે કરવો હોય, સાચું પૂન કરવું હોય, અને જો ધર્મને તમે જાણવા માંગતા હો, ઈશ્વરને તમે માનવા માંગતા હો, તો ગાયને જરૂર છે, માણાને જરૂર નથી. માણા ભૂખ્યો રહેતો નથી મહારાજ. માણા તો ગમે ત્યાં માગીને ખાઈ લે. આજકાલ તો ભિખારીઓ ફોન કરે, બેન રસોઈ થઈ ગઈ કે નથી થઈ, કે તો મિસ કોલ મારજો, દાળ ભાત બની જાય. માણા ભૂખ્યો મળતો નથી સાહેબ. અને મરે છે તો એના કર્મે કરીને મરે છે. પહેલાના જમાનામાં હતું કે માણસ સેવા એ જ પ્રભુ સેવા, મનુષ્ય સેવા એ જ ભગવાન સેવા. હવે નહીં, હવે તો ગાય સેવા એ જ ભગવાન સેવા સાહેબ. બીજો કોઈ ઉપાય નથી સાહેબ. તમે સ્કૂલો બનાવો, મંદિરો બનાવો, સારું છે, એનો વિરોધી નથી. પણ જે હાલતી ચાલતી ઈશ્વરની બનાવેલી આ એ ગાયને જરૂર છે સાહેબ. ભગવાનને પૂછવામાં આવ્યું કે ધર્મને કોને કહેવાય, ધર્મ એટલે શું? તો ભગવાન બોલ્યા, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરહિત સરીસ
બીજાને મદદ કરવું એના જેવો કોઈ ધર્મ નથી સાહેબ. આ ભગવાનના શબ્દો છે. પછી તમને કઠણ કરવું હોય તો કોણ સમજાવે? ધર્મ એને કહેવાય જેને જરૂર છે ને મદદ કરો. કોઈને રોટલાની જરૂર છે, ભલે ગમે એટલો પાપી હોય, રોટલો ખવડાવો એ ધર્મ છે. પણ એને રૂપિયા મત આપો. એને રોટલાની જરૂર, રોટલા આપી દો. જો રૂપિયા આપવાને આ કર્યું તો એના પ્રણામ તમારે ભોગવવું પડશે સાહેબ. એને રોટલાની જરૂર છે. કોઈ બીમાર છે એને દવા આપો. કોઈને કપડાની જરૂર એને રહો, પણ અત્યારે એટલી બધી જરૂર નથી. અને સેવા કરવી હોય તો આ જંગલોમાં જે ગરીબ પરિવાર છે એની કરો સાહેબ. પણ સાથે સાથે ભગવાનનું ભજન રાખશો. જો ભગવાનનું ભજન નહીં હોય અને સેવા કરશો તો અભિમાન આવશે. ઘણા કે અમે મંદિરોમાં નથી જતા, અમે સેવા જ કરીએ. જન સેવા એ પ્રભુ સેવા, અમે પૂજા નથી કરતા. સારી વાત છે, પણ એક અભિમાન આવશે, એ જાગૃતિ નહીં આવે. ઈશ્વર તમને કરાવે છે એટલે તમે કરો, એનો ઉપકાર માનો. અને ઈશ્વર હારા કામમાં જ સાથ આપે છે. પાપ કરવાની પ્રેરણા કરતો જ નથી. કોઈ દિવસે ન કહેતા કે જે થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. તમારા ઘરમાં ચોરી થઈ ગઈ, ભગવાનની ઈચ્છા નથી ભાઈ. એ ભલે બાજુવાળો કે ને કે સારું થયું ભગવાનની ઈચ્છા, તો મારશો તમે. મારા લઈ ગયા તું કે ભગવાનની ઈચ્છા નહીં. નહીં સાહેબ, પાપ કરવામાં કોઈ પ્રેરણા નથી. સત્કર્મમાં જ વિઘન આવે છે, સારા કર્મોમાં જ વિઘન આવે છે. સારો કર્મમાં જ ભગવાનની પ્રેરણા થાય છે. તમે ગમે એટલા સુખી થશો તો સુખ પછી દુઃખ આવશે. કારણ કે સુખનો ભાઈ દુઃખ છે. જે અતિ સુખ ભોગવે ને દુઃખ ભોગવવું જ પડે. કારણ કે સગા ભાઈ છે સુખ અને દુઃખ. કા પહેલા ને કા પછી આવશે. પણ જો તમારી પાસે ધર્મ હશે, હવે તો ઘણી જાગૃતિ આવી ગઈ છે આપણા સમાજમાં. એમાં અત્યારે ભગવાને તમને ખૂબ આપ્યું છે, તમે બધે આપો છો. આજે તમારી પર પરમાત્માની વિશેષ કૃપા. હવનો જમાનો હોય ભાઈ. એકવાર બ્રાહ્મણોનો જમાનો હતો, પછી ક્ષત્રિયોનો આવ્યો, હવે તમારો છે. એટલે તમે દાનમાં આગવો છો, જ્યાં હોય આપો છો, ભાંગ્યાના ભેરું છો. ઈશ્વરે તમને આપ્યું છે. ભગવાન તમને ખૂબ આપે. અત્યારે તમારો જમાનો સાહેબ. એટલે 10%, 5% કાઢજો અને જ્યાં તમને લાગે ને એવું વાપરજો. મને આપવાની જરૂર નથી. જ્યાં તમને યોગ લાગે. આ ગાય છે એટલે હું આ કથા કરું સાહેબ. બાકી જો મારે ગૌશાળા ન હોય ને તો અત્યાર સુધી બધાની ગૌશાળા માટે જ કથા કરી, બધાની હોસ્પિટલો માટે જ કથા કરી, મંદિરો માટે કથા કરી. 45 વર્ષ થઈ ગયા. કોઈ તમને અમને કે બાપુએ ડીઝલના પૈસા માગ્યા કે ક્યારે પૈસા માગ્યા ને કોઈ કહેતો માનશો બી નહીં સાહેબ. પછી મને ખોટો પાડવો હોય તો તમને પોગી નહીં શકું. બસ આ ગૌશાળા થઈ એટલે એ બી હું નથી કહેતો કે મને આપો, પણ આ પ્રેરણા કરી. કારણ કે અમે જે પેટી ખોલીએ છીએ કડકસડ કરીને. આ મહંત તમે જાણતા છો, ક્યારેક જોજો એવો કયો મહંત છે કે ચોમાસું હોય, શિયાળો હોય, ગરમન મેદાનમાં હુવે આવા 80 કમરા છોડી. તમને ખબર હશે આ જવાન મહંત મેદાનમાં સુવે ખાટલો નાખી. જે મંદિરમાં રહેતા છે એને ખબર હશે. ને તો 80 કમરામાં સોઈ શકાય ને કોણ રોકે સાહેબ? અને એવી કડકસડ એમાંથી જે નીકળે છે એ જયા અંબા ગૌશાળામાં આવે છે. જે અમારો ખોડોભાઈ સાક્ષી છે, અમારો દીપકભાઈ સાક્ષી, અમારો અનિલપુરી બાપુ સાક્ષી. અહીંથી જે પેટીમાંથી નીકળે છે કડકસડ કરીને અને ગૌમાં નાખીએ, પણ પોગાતું નથી. ખર્ચો બહુ થશે. છતાં પણ ભારતનો સાધુ માગે નહીં. માગે સાધુની લોટ બહુ માગ્યા સાહેબ. થાકી ગયા માગે માગે. હવે આ ભવાઈ ક્યાં કરવી? આ રૂપિયા ગૌશાળા માટે છે. પૈસા ભેગા કરવા માટે ગૌશાળા નથી. વિદેશમાં તો ગાયનું નામ લો તો લોકો નફરત કરવા લાગ્યા. કારણ કે ત્યાંથી લોકો ગાયના નામે રૂપિયા લાવે છે, ખૂબ આવે છે. પણ ગાયના પેટમાં જવા જોઈએ, જતા નથી સાહેબ. એટલે હું અહીંથી સીડીઓ લઈ જાઉં દેખાડું છું કે આ જો અમારી ગૌશાળા સાહેબ. ત્યારે લોકો ત્યાં માને છે. અને હર સાલા કિશોરભાઈ કથા કરાવે, પહેલી કથા. મારે ક્યાંય પણ જવું હોય કોઈ પણ દેશમાં, તે દેશમાં કોઈ પણ દેશની ટિકિટ પણ એ જ આપે છે ને તાળીથી વધાવો સાહેબ. અને હું ક્યાંય ફરવા જતો નથી સાહેબ. એ બેઠા છે ને પૂછો, ક્યાંય ફરવા નહીં. બસ કંઈ કથા હોત જાઓ. અને કોઈ સામેથી આપે તો કોઈ ફાળો ફંડ કે એવું માંગવાનું નહીં.
બસ ગાય માટે આવ્યો છું, ગૌશાળા છે, આવું બોલું. આપવું જ પડશે, દેવું જ પડશે એવું નથી. અને આપણે પણ કોઈ જબરજસ્તી નથી. આપ જાણો છો, બધે આપો છો. અને ગાય માટે કથા છે એટલે તમે આપવાના છો. મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. આપો આપો આપો, કારણ કે તમે ભામાશા છો. ભગવાનની ખૂબ કૃપા છે અત્યારે તમારા સમાજ પર. આજે આપણો પટેલ સમાજ બધી રીતે, બધી જગાએ, કોઈ પણ દેશમાં કોઈ આપત્તિ આવી હોય, કોઈ ગૌશાળાનું હોય, કોઈ ગરીબનું હોય, કોઈ મંદિરનું હોય, કોઈ હોસ્પિટલનું હોય, બધાય આપે છે. હું આ સમાજને પ્રણામ કરું છું, કંથરિયાને પ્રાર્થના કરું કે આ સમાજ ખૂબ ફલે ફૂલે, આગળ વધે ને ભગવાન ખૂબ તમને આપે મારા બાપ. અને ખૂબ 5% 10% તમને જ્યાં ઈચ્છા લાગે ત્યાં વાપરો બસ. પણ જ્યાં જરૂર છે ત્યાં આપજો મારા બાપ. હું તમને હાથ જોડીને બોલું છું. એવું નથી કે મને જ આપો કે મારી જ ગૌશાળાને આપો. તમે જુઓ, જ્યાં તમને લાગે કે ગાયના પેટમાં જાય છે, સારા કામમાં જાય છે, ત્યાં ભેગું થશે હડશે ને તો તમારે મકોડું બનવું પડશે. માટે જેને જરૂર છે એને આપજો. ધર્મ એને જ કહેવાય. અને આ રામના શબ્દો છે, મારા નહીં. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. અત્યારે ગાયને જ જરૂર છે, બાકી કોઈને જરૂર નથી સાહેબ. ગાયને આપો. અને જે ગૌશાળા ચલાવતા એને સહયોગ આપો. આ દ્રોણાચાર્ય ગાય રાખતો હતો, એને કોઈ મદદ ન કરી એટલે હથિયાર ઉઠાવ્યા સાહેબ. મહાભારત કરાવ્યો દેશમાં. એ તો બ્રાહ્મણ હતા. મહાભારત વાંચજો. ગાય આપણી માં છે. અરે ગાય શંકરની માં સાહેબ. ભસ્માસુરના ત્રાસથી બધા દેવતાઓ દોડ્યા, શંકરે દોડ્યા. એની ઘરવાળી કહેવા લાગી, ક્યાં જાઓ છો? તારે પાવભાજી ખાવી જા, મારે જવા દે. મોત કોને મૂકે? શિવજી દોડ્યા, એકદમ ગાયના મોઢામાં ઘૂસીને અહીં બેહી ગયા. શિવજીને દોડતા તો વિષ્ણુ દોડ્યા, બ્રહ્મા દોડ્યા, બધા દોડવા લાગ્યા. આ ત્રણેય દેવતાઓ ગાયના મસ્તકમાં આવી ગયા એટલે બધી દેવી દેવતાઓ દોડ્યા. બધાય ગાયના શરીરમાં આવી ગયા. 33 કરોડ દેવતા નહીં, 33 પ્રકારના દેવ. 33 કરોડ દેવતા નથી હો ભાઈ, 33 પ્રકારના દેવ છે. 33 કોટી, 33 પ્રકાર. કોટી એટલે પ્રકાર. 33 પ્રકારના દેવતાઓ બધા ગૌના શરીરમાં પ્રવેશ કર્યો. ગાય માતાનું શરીર ભરાઈ ગયું, ફૂલાઈ ગયું. જ્યારે કાગળિયા ખાય, આજના ભણેલા લખેલા લોકો, માતાઓ બહેનો, પછી પલાશની થેલીમાં પતરી નાખે, ખીલી નાખે, પલાશની થેલીમાં પેલા બગડેલો લોટ નાખે, શાકભાજી વધી હોય એ નાખે, કોઈ કામની ન હોય. પછી તાંદળિયાના ભાજી, કોથમીરના તાંડા નાખે, પછી ગાંઠ વાળીને ફેંકી દે. ગાય ખાય અને પછી જે એની દશા થાય સાહેબ, આડી રીતે આપણે ગૌ હત્યારા છીએ સાહેબ. ગાયને મારનારા પાપી નથી, યાદ રાખજો સાહેબ. એ તો એનો ધંધો છે, એ કળમાં જન્મા છે. પણ આપણી તો માં છે. ગાયના પાપના તો આપણે છીએ સાહેબ. કથા આવે છે ભાગવતમાં, એક પાપી માણસ ગાયને મારતો હતો. બળદના પગ કાપી નાખ્યા માણસે. અને રાજા પરિષદ ગયે, મારા દેશમાં ગાયને મારે ને મોતની સજા થવી જોઈએ, ફાંસી મળવી જોઈએ, અને તું ગાયને મારેશ, હું તને મારી નાખીશ. પેલો કે મને મત કહેજો, હું ચોરી નથી કરવા ગયો, હમણાં તમારો જ વેચી ગયો, તમારો સમાજનો માણસ વેચી ગયો, મારો ચોર નથી. છતાંય પરીક્ષિતે ગાયને મારનારને છોડી દીધો તો પરીક્ષિતને 2 મોત મરવું પડ્યું. એને નાગ કરડ્યો, અગ્નિ ન મળ્યો સાહેબ. એ તો ભલું તો સુખદેવજી મહારાજ મળી ગયા કે 7 દિવસ કથા સંભળાવી અને કીધું કે હું જાઉં છું, તારું આવ્યું. હવે ગાયને મારનાર જેટલો પાપ નથી એટલા પાપ આપણે છીએ. આ જગદંબા બોલી છે કે ખાલી મારનારો પાપ નથી, પણ ગાયને કોઈ મારતો દેખનારો પાપી, વેચનારો પાપી, છોડી દેનારો પાપી છે. કસાય પાપી નથી. રામાયણ વાંચો. આખી સભા બેઠી છે સાહેબ. દેવતાઓ બેઠા છે, ઋષિઓ બેઠા, કરોડોપતિ બેઠા છે, ધનવાનો બેઠા છે, કુબેર બેઠો છે, દક્ષ બેઠો છે, ભૃગુ બેઠા છે, વરુણ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર બધાય બેઠા છે. દેવી દેવતા બેઠા છે. જગદંબાની 60 બહેનો બેઠી છે, એના જમાઈઓ બેઠા છે. સભા ઠગો ઠજ ભસી છે જેમ તમે બેઠા છો. અને જગદંબા બોલી, સન્નાટો સાઈ ગયો કે જેટલા બેઠા છો તમને બધાયને પાપ લાગશે. આવું જગદંબા બોલી. રામાયણ વાંચો સાહેબ. આ ગૌ કથા છે.
આમાં રામકથા, શિવકથા, દેવી ભાગવત કથા, ગીતા, હું તમને 18 પુરાણમ સારમ વ્યાસપાય વચનમ પરોપકારમ પીડિતમ પરોપકારમ પૂર્ણમ પરપીડિતમ પાપમ, હું તમને ગીતા, રામાયણ, શિવપુરાણ, હનુમાન, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત અને કામધેનુ ગ્રંથ છે સાહેબ, વાંચજો. ગૌ કથા ભૃગુ ઋષિ લખી છે આ ગાયની કથા. કારણ કે ભૃગુના પુત્ર થઈ ગયા પરશુરામ. એના દાદાને કીધું તમે ગાયની કથા લખો. અને હજી તો પહેલો દિવસ છે સાહેબ, તમે દિવસે દિવસે સાંભળજો તો ખબર પડશે કે ગાય શું છે. અને જે ગાયને ઓળખી જાય એને ભગવાન મળે છે, એનાથી ભગવાન દૂર નથી. ગાયની સેવા કરે એને બધું કરી લીધું સાહેબ. ધરતીની પરિક્રમા ભરી લીધી. ગાય બધાય કરતા મોટી સાહેબ, ગંગા કરતા મોટી, લક્ષ્મી કરતા મોટી, દેવતાઓ કરતા મોટી. બધાય દેવતાઓ ગાયના પેટમાં જતા રહ્યા. લક્ષ્મી દોડી, માં મને પણ જગ્યા આપ, ન તો પેલો મારા માથે હાથ મૂકશે ને બળી જાય. ગાયે કીધું હવે જગ્યા નથી, કંઈક તો છે ને. બોલે આ ગોબરમાં બેસી જા. ગોબરે નિવાસે લક્ષ્મી ગાયના સાણમાં બેસી ગઈ. તો વિચાર કરો, હવે લક્ષ્મી મોટી, ગાય મોટી. ગંગા દોડીને આવી, જે સારી દુનિયાની પાપ ધોવે છે, જે સારી દુનિયા ગંગામાં નાવા જાય છે ગાયને છોડીને. અને એ ગંગાએ કીધું, હે બેન મને જગ્યા આપ ને તો હું મરીશ. અને મહાદેવે જેને વચન આપી દીધું, પહેલાના લોકો તો બોલતા કરતા, હવે જ આવું થઈ ગયું છે. હમણાં બિહારમાં એક પિક્ચર આવ્યું તો છેલ્લે પ્રાણ સાહેબના બચ્ચનજી બંને જોવા ગયા પોતાનું જ પિક્ચર. તો પ્રાણને જવા દીધા, બચ્ચનને ઊભા રાખી દીધા. એટલે પેલા ડોળકી કીધું પ્રાણે કે इसको पहचानता है कि नहीं है, એ બચ્ચન સાહેબ હે. તો પેલો શું કહે છે, અમારા કુળની રીત છે, રઘુકુળ રીત સદા ચલાઈ, પ્રાણ જાય પણ બચ્ચન ન જાય. તુલસીદાસને ખબર ન કે આ રામાયણનો આવો અર્થ કરશે, પ્રાણ જાય પણ બચ્ચન ન જાય. આવું નથી સાહેબ. આજે તો લોકો શાસ્ત્રના અર્થો પોતાના રીતે કરે છે, પોતાની તરફ ખેંચવા કરે છે. જે લખ્યું છે દેવતા નિમિત્તે પોતા તરફ ખેંચે છે, એવું નથી સાહેબ. અને એ ગાયને જ્યારે કસાઈ મારતો તો બળદના 3 કાપી નાખ્યા પગ. અને બળદ રોવે. બળદ એટલે ધર્મ. આજે ધર્મ દુખી છે. ગાય એટલે ધરતી દુખી છે કે ગૌચર્યાની આ ગાયો ક્યાં પાણી પીતી છે, ક્યાં ખાતી છે. અને ખાલી ગાયો નહીં સાહેબ, આ નંદી, આ બળદ, એની દશા જુઓ સાહેબ. બિચારા દેવી પૂજકો રોડે બાંધીને બેઠા છે, કોક લેશે. હવે એની પાસે એટલું બધું હોય નહીં, પાણી નહીં, તડકે બાંધ્યા હોય સાહેબ. મારી રાજકોટમાં પરમ દિવસે કથા હતી, મારો ઉતારો, અમે ત્યાંથી નીકળીને બળદિયાને જોયું, આપણાથી જોવાય નહીં. મેં પેલા દેવી પૂજકને કીધું, તેની આંખમાં ટપ ટપ આંસુ પડી ગયા કે બાપુ અમે શું કરીએ. અમને એમ કે કોઈ ખેડૂત લઈ જશે, પણ કોઈ ધણી નથી થતો આનો. અને દુઃખની વાત એ છે, લઈ જાય તો ખેતી કરીને પાછા અમને પાછા આપી જાય છે. જેમ ગાયની સેવા કરો એમ નંદીની બી કરો સાહેબ. ગાયનો દીકરો છે, ગાય એટલે ધરતી, બળદ એટલે ધર્મ. અને ગાય રડે છે, બળદ રડે છે. પરીક્ષિત પૂછે શું કામ રડો છો? કે ભાઈ કોને કહેવું, કૃષ્ણ ભગવાન હતા ત્યાં સુધી અમારી ઘેરે ઘેરે સેવા થતી હતી. અમને લોકો સવારે વહેલા ઉઠીને 4 નાખતા, એના છોકરાને ન પાતા, ને ઘી અમને પાતા, તેલ અમને પાતા. પણ આજ માણસ એટલો સ્વાર્થી પડી ગયો કે સાધનો વધી ગયા, અમને તડસોડ્યા. અમે એના હગા છીએ, આ સમાજના અમે સભ્ય છીએ, આ સમાજ અમારો ઋણી છે. છતાં આ સમાજ અમારી હમું જો તમે ક્યાં જઈએ, કોને કહીએ? તારે પેલા કસાઈને કીધું, એ કેમ મારસ? કે ભાઈ હું મારતો નથી, તમારા વાળા આપે છે, તમારા વાળા જ આ કરે છે, મારો તો ધંધો છે. પણ રાજાએ કીધું તને મારી નાખે, કે મને મારો મત, તમે કયો એમ કરવા ત્યાર લો છોડી દો. રાજાએ કીધું નહીં તું મારા દેશ છોડીને બહાર નીકળ. કે હવે અમે ન જઈએ, અમે ઘર કરી ગયા, હવે તમે જીવો તો અમને કયો ત્યાં રહીએ. ત્યારે એ રાજા પરિષદે કીધું, જ્યાં જુગાર રમાતો એના ઘરમાં રહેવું, જ્યાં શરાબ પીવાતો એના ઘરમાં રહેવું, માંસ ખવાતો એના ઘરમાં રહેવું. ખોટું લગાડશો નહીં ભાઈ હો.
ડાયા માણસો એનાથી દૂર રહેવું, આ ભાગવતમાં લખ્યું છે. રાજા પરીક્ષિત કહે છે, જે પરાઈ સ્ત્રીઓના સંગમાં ફરતો એના ઘરમાં રહેવું. અને આવા લોકોની બુદ્ધિ બગડે એટલે ધર્મનું ખાય સાહેબ. પેલા કીધું, સાહેબ આના તો અમે રોજ આવા ધંધા કરીએ છીએ, કંઈક બીજી વસ્તુ બતાવો, કંઈક એક જગ્યાએ એવી આપો, મારું કુટુંબ મોટું છે, પૂરું નહીં પડે. ત્યારે પરિસ્થિતિ કીધું, અનૈતિનું ધન હોય એના ઘરમાં રહેવું. જેને હરામનું હોય, જેને લૂંટી લીધું હોય, ઝૂંટી લીધું હોય, ઠગી લીધું હોય, અનૈતિનું હડપી લીધું હોય, પરાણે લઈ લીધું હોય, કાવા દાવા કરીને લઈ લીધું હોય, એના ઘરમાં રહેવું. અને તરત પેલાની નજર પડી કળયુગની, અને પરીક્ષિતના માથે અનૈતિનું ધન હતું સાહેબ, ધર્મનું ધન હતું, ગરીબોનું ધન હતું, બ્રાહ્મણોનું ધન હતું, લૂંટેલું ધન હતું. અને એ કળયુગે પરીક્ષિતના મસ્તકમાં પ્રવેશ કર્યો. જે રાજા કહેતો હતો કે જે જાનવરોને મારીને ખાય એના ઘરમાં રહેવું, અને એ જ રાજા એટલા પાપ, ક્યારે માણસ પાપના પંથે ચડે ને એટલે પછી ભટકી જાય, પછી એને પાપની ખબર કાંઈ નહીં. એક બ્રાહ્મણ દેવતા બેઠા બેઠા રોતા હતા, તે ત્યાંથી એક કસાઈ નીકળ્યો, એનું નામ જમાલ હતું. એને પૂછ્યું, બ્રાહ્મણ દેવતા કેમ રડો છો? કે આજ મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. શું થઈ ગયું? કે મારા ઘરના આંગણે ગાય ઘરમાં ઘૂસી ગઈ, ધક્કો મારવા ગયો ને અને પડીને મરી ગઈ. તો રાતે મને રોજ સપનામાં આવે, ભાંભડા નાખે, મને ક્યાંય ચેન પડતું નથી. પેલા કીધું કે એમાં શું થઈ ગયું, મને આપી દે, હું તમારો પાપ લઈ લો. મારે તો, હું તો રોજ હજારો ગાયોને મારું છું, મારે તો રોજ ભાંભડા નાખે, મને કોઈ તકલીફ નથી. બ્રાહ્મણ કે શું વાત કરે? બોલે હા. પછી એણે કીધું કે મારી ગૌ હત્યાનું પાપ તને મળો. પેલો કે એટલી મારે આમાં શું ફરક પડવાનો, પાપ તો તમને જ છે ને, તમે હિન્દુ છો, મેં થોડો હિન્દુ છું. નીકળી ગયો આમ કહી. અને પછી રાજા પરીક્ષિતે એક મહાત્માના ગળામાં સાપ પહેરાવ્યો. જ્યારે માણસની બુદ્ધિ બગડે, પછી પાપના પંથે ચડે, પછી મા બાપ, શસ્ત્ર, શાસ્ત્ર, મંદિર, સાધુ, સંત બધાય ખરાબ નથી હોતા ભાઈ. હો, તમને એમ થતું કે આ બાપુ પહેલા હારા હતા ને ખરાબ થઈ ગયા. નહીં નહીં, સાધુ કોઈ દી ખરાબ હોય જ નહીં, અને ખરાબ હોય સાધુ હોય જ નહીં સાહેબ. પછી તમે માનતા હો ભલે, બાકી સંતો કદી ખરાબ હોય નહીં સાહેબ, સાધુ ખરાબ હોય નહીં, અને હોય સાધુ હોય જ નહીં સાહેબ. અમે નથી માનતા હો, સંતો ખરાબ હોય નહીં સાહેબ. ક્યારેક ક્યારેક આંખનું દેખેલું ખોટું હોય, કાનનું સાંભળેલું ખોટું હોય. બાપ મૂળદાસ બાપુ એક દીકરીનો જીવ બચાવ્યો, એને ગધેડા પર બેહાર્યા, બધાએ પથ્થર મારવા ગયા, પણ જ્યારે એક સાધુએ પથ્થર ઉપાડ્યો ત્યારે કીધું, ભૈયા આ લોક તો જાનતે નહીં, મત તું નહીં જાણતા, તને લાગે છે હું આવું કરું? ત્યારે એને ખબર પડી. એમ જગદંબા કહેશે, જેટલા બેઠા છો, મારા બાપના ઘરે બધા આવ્યા છો, યજ્ઞમાં આ મોટા ઉપાડે આવ્યા છો, આ બધા પાર્ટીમાં આવ્યા છો, બધા મહેફિલમાં આવ્યા છો, આટલી બધી મીઠાઈઓ બની છે, પણ તમે કોઈ નહીં ખાઈ શકો, અને બધાને પાપ લાગશે. અને પાપ કેવું? ગૌ હત્યા જેવું સાહેબ. ગૌ હત્યા જેવું કોઈ પાપ નથી. આ જગદંબા બોલે, જેને તમે કુળદેવી બોલો છો, જેને તમે જયા અંબા કહો છો, ખોડિયારમાં કહો છો, અંબાજી કહો, જે કેવું કહો, માતાજી એક છે. અને એ જ બોલી રામાયણ વાંચો. દક્ષની દીકરી જગદંબા સતી પોતાના બાપને અમે બોલે છે કે તારું તો માથું બકરાનું થશે, પણ આ બધાને ગૌ હત્યાનું પાપ લાગશે. હરિહર નિંદા સુને જો કાના, હોય પાપ ગૌઘાત સમાન. હે હરિહર નિંદા સુને જો કાના, હોય પાપ ગૌઘાત સમાન. એ સુનહું સભા સબ સકલ નિંદા કહી સુની દિન શંકર નિંદા. એ સુનહું સભા સબ સકલ મુનિંદા કહી સુની દિન શંકર નિંદા. એ હોય પાપ ગૌઘાત સમાન, હોય પાપ ગૌઘાત સમાન. જગદંબા બોલી છે. 2 મિનિટ બેસી રહેજો, આરતીનો ટાઈમ થઈ રહ્યો છે. આરતી કરીને બધા છૂટું પડવાનું છે. દિવસે બધાને કામ હોય એટલે રાતની કથા રાખી છે આપે.
આ દિવસે લક્ષ્યમાં દેખી શકો છો આપ. અને લંડન, અમેરિકા, યુગાન્ડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, પંજાબ, તાંઝાનિયા, કંપાલા, 9 કન્ટ્રીમાં બેઠેલા લોકો તમને જોઈ રહ્યા છે. માટે બેસી રહેજો. કથાનું ફળ છે આરતી. આપણા ગુજરાતમાં જ આ નિયમ છે. આરતીનો ટાઈમ એટલે બધા ભાગવા લાગે. ત્યારે પંજાબમાં જ્યાં સુધી આરતી ન થતી કોઈ ઊભું ન થાય. એ પંજાબી લોકો બેઠા છે. આ છોકરાઓ મારી સાથે હોય, પૂછો. આરતી થાય પછી જ લોકો ઊભા થાય. અને આપણે અહીંયા આ બોલે ને તો મારા બેટા ઘેરે જઈને તી બોલે. આરતી. આવો ને મારા બાપ, માતાઓ, બહેનો, ભાઈઓ બધા બેસી રહેજો. સમય છે કથાનો 9 થી 11:30. પણ આ દિલ્હીભાઈ કીધું 12:30 વાગે કરજો, કોઈ વાત નહીં. રાતનો સમય છે. અને ગાય માટે કઈ કથા છે. પૈસા ભેગા માટે કરવા માટે નહીં. તમારી ફરજ છે. મારું કામ છે તમને યાદ કરાવવાનું. મારું કામ માગવાનું નથી. અને તમે બધા જાણો છો, તમે બધા આપો જ છો. આ ગાય માટે કથા છે. અત્યારે ગાય દુખી. મારા વર્કશોપમાં એક આવ્યું છે કે લીંબડીની વચમાં એક ગૌશાળા છે. અત્યારે ગાયોને કંઈ ખાવા નથી, પીવા નથી. જેની પાસે કંઈક હોય તો મોકલો. તો મેં અત્યારે એક ભગતને કીધું, અમારો આહિર ભગત છે, મેં કીધું તું એક ટ્રેક્ટર ભરી જા. તો મને જોર જોરથી બોલે, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો? લે, 4 દિવસ પહેલા તો કહેતો તો બાપુ મારા છોકરાને લગ્ન નથી થતા, અને ગાયનું નામ આવ્યું તો આજે ઓળખતો બંધ થઈ ગયો. નહીં સાહેબ, આવું ન કરશો. જગદંબાએ કીધું, જેટલા બેઠા, સુનવું સભા એટલે બેઠેલા, સકલ એટલે બધાય. રામાયણમાં દક્ષના યજ્ઞમાં જગદંબા આવ્યા છે. દક્ષે બધાને કહી દીધું, ભલે મારી દીકરી જગદંબા હોય, કોઈ બોલાવશો નહીં, ન તો હું તમારું અપમાન કરીશ. એટલે જગદંબા આવ્યા અને કીધું તમને બધાને પાપ લાગશે. અને કેવું પાપ? ગૌ હત્યા જેવું. કેમ કે ગાયને ખાવા નથી, તમે મોજ કરો છો. આજે ગાય રખડે છે, બળદ રખડે છે, જે આપણા મા બાપ છે, જેના આપણે દીકરા છીએ. આજ આપણા વાળા જેમ કે છે ગાય તો એક પશુ છે, એમાં શું થઈ ગયું? તો આપણે એને શું કહીએ સાહેબ? ભણેલા લખેલા લોકો જો આવું બોલતા હોય, બીજાના ધર્મના વિરોધમાં તમે કંઈક તો બોલો, ખબર પડે. આજનો માનવ પોતાના જ ધર્મની નિંદા કરે, પોતાના જ ધર્મની ગાળો બોલે. મંદિરોને શું જરૂર છે? ગરીબોને આપો તો તું આપને ભાઈ. આ મંદિરથી બધું ચાલે સાહેબ. મંદિરની જરૂર છે, ગાયની જરૂર છે સાહેબ. અમે પાલનપુરથી પેટીમાં નીકળે ગાયમાં નાખીએ છીએ, અહીંથી નીકળે નાખીએ છીએ. આ તો એટલા માટે કથા કરી છે કે થોડુંક ધન ભેગું થઈ જાય તો પછી એક સારા માણસ પાસે અથવા બેંકમાં મૂકી દે, એના વ્યાજે ચલે, તો પછી હું મરી જાઉં તો ચિંતા નહીં સાહેબ, ચાલ્યા કરે. અને આપણો ભંડારો હર્ષદભાઈ કરવાનો, એટલે એ કાંઈ ચિંતા છે નહીં. અને કોઈ એવો બાપુ નહીં હોય જેનું બેંક બેલેન્સ ન હોય, શિપરાગીરી બાપુ છોડીને સાહેબ. આપણું કોઈ બેંક બેલેન્સ નહીં સાહેબ. હું મરી જઈશ ને તો તમારે ફાળો કરવો પડશે. બાપુ મરી ગયા, ભંડારો કરો, લાવો. અમારું કોઈ બેંક બેલેન્સ નહીં સાહેબ. જે કંઈ છે ગાયનું છે. કારણ કે હવે ખબર પડી કે ગાય શું છે સાહેબ. અને સંતોએ સમજાયું, ન તો મને ખબર નહોતી, પણ મારા ગુરુ જાતા જતા કહી ગયા કે મંદિરો બહુ બની ગયા. જ્યારે બહુ મંદિરો બને ત્યાં તોડવા વાળા આવે પાછા, એના વિરોધીઓ જાગે. હવે ગાયની સેવા કરો. ડોંગરેજી બાપાએ કહેતા હતા કે પથરામાં બહુ નાખતા, ગાયોના પેટમાં નાખજો. ડોંગરેજી બાપાએ ક્યાંય આશ્રમ ન બનાવ્યો, ક્યાંય મંદિર ન બનાવ્યું સાહેબ. ક્યાંય પણ કથા કરે કહેતા કે અનક્ષત્ર ચલાવજો અને ગાયોમાં નાખજો. આ ડોંગરેજી બાપાના શબ્દો. એને કોઈ દી પૈસો લીધો નહીં, ક્યાંય માગ્યું જ નહીં સાહેબ. કથાઓ બહુ કરી બાપાએ. અને એ જમાનામાં ડોંગરેજી બાપા કથાકાર હતા, ત્યારે કોઈ કથાકાર હતો જ નહીં સાહેબ. આવો કથાકાર કોઈ થયો જ નહીં સાહેબ. જિંદગીમાં ક્યાંય રૂપિયો લીધો નહીં, 2 કપડામાં જિંદગી કાઢી સાહેબ. અને 33 વર્ષ સુધી માલસરમાં એક ઓટા પર બેસી અને આવી કથા કરતા. નડિયાદ સંત આશ્રમમાં રહે, કોઈ પણ કથા કહેતે બોલતા, ભાઈ ગાય માટે કંઈ કરવું હોય તો આવું, ગરીબો માટે કંઈ કરવું હોય તો આવું, મંદિર માટે હોય તો નહીં. અને મંદિર માટે કરવું હોય તો કરી દઉં, પણ અનક્ષેત્ર ચલાવવું પડશે. પછી ત્યાં જાતપાત નહીં ચાલે, બધાને આ રોટી મળવી જોઈએ તો કથા કરું. આ ડોંગરેજી બાપાના શબ્દ.
ડોંગરીજી બાપા જેવો કોઈ સંત થયો નથી, થશે નહીં, થવાનો નથી. આના જેવો કોઈ કથાકાર જન્મો જ નથી સાહેબ. આવા મહાપુરુષ થયા. મેં એના ચરણમાં બહુ રહ્યો સાહેબ. મેં લગભગ એમની કથા 22 થી 23 સાંભળી. આ સુરતમાં 2 સાંભળી, અમરેલીમાં, કુકાવાયમાં, જેતપુરમાં, ઇન્દોરમાં, ઉકનમાં, ઉજ્જૈનમાં, ભુજમાં, માધાપરમાં, ભાંડાઈમાં, નખત્રાણામાં, પાલનપુરમાં બહુ સાંભળી બાપાની. પછી છેલ્લે કીધું મને હવે ચેલો બનાવો. મને કે ભાઈ હું તો કોઈને ચેલો બનાવતો નથી. અને મને ઉજ્જૈન લઈ ગયા અને સદગુરુનો ભેટો કરાવ્યો. અને એ ગુરુ મને નેપાળ લઈ ગયા અને ગાયોની સેવા કરાવી. અને આજ ગૌ માતાની દયાથી તમારી સામે બેઠો છું. આ ગાય કથા છે, ગાય માટે છે, મારા માટે નહીં. મારે તો આગળ પાછળ કોઈ છે નહીં સાહેબ. મારો કોઈ પરિવાર નથી. અને જેની પાછળ આગળ પાછળ નહીં હોય ને એ જ કંઈક કરશે સાહેબ. સંતોનું કોઈ નથી હોતું. મારે કોઈ માં નહીં, બાપ નહીં, કુટુંબ નહીં, ભોય નહીં, ભોજાય નહીં. જો આનું કોઈ નહીં. બાકી અમે ઉપરથી નથી પડ્યા, બધાય છે, પણ બધાનું અમે તર્પણ કરી નાખ્યું. હવે અમે ઘેરે ન જઈ શકીએ. આ પૈસો મારા કુટુંબને ના આપી શકીએ. જો અમે આ ધર્મનો પૈસો મારા કુટુંબને આપીએ તો એને નરકમાં જવું પડે, એને દુઃખી થવું પડે સાહેબ. દુનિયા ખાઈ જાય, પણ અમે ઘેરે ના આપી શકીએ, ઘેરે જઈ ના શકીએ. હવે તમે જ અમારા મા બાપ, તમે જ અમારો પરિવાર, બાકી અમારું કોઈ નહીં ભાઈ, અમારું કોઈ નહીં. કોઈ કાકા બાપા ભાઈ ભાભી ભોજાય કોઈ નહીં સાહેબ. બસ તમે છો જે કઈ છો સાહેબ. એટલા માટે આ ગૌ કથા આ મહંતે કીધું કે આપણે એટલું કરીએ છીએ તો એ પૂગતું નથી, તો આવો કથા કરીએ. પછી બધી માતાઓને કીધું, હું વારે વારે આવું અને કહેતો મને એક કથા આપો ગાય માટે. ગાય માટે સાહેબ, મારા માટે નહીં. અને તમને વિશ્વાસ નથી, પૈસો તમે રાખજો. મહિને મહિને ગૌશાળામાં મારે શું કરવું સાહેબ? હું રાખી તો મારો કોઈ ગળા ટોપો બાંધે છે, મને કોઈ મારી નાખશે. ક્યાંક સારી જગાએ મૂકે એનું ચાલે, મારી ઈચ્છા છે. હું પરદેશ સાહેબ 4-4 મહિના ભૂખ્યો રહું છું. આપ બેઠા છે એની સામે પૂછો, આજ સાંજે કાલ સાંજે રોટી ખાઉં છું. અને ઘરમાં પૂછો એને, કા સિંગ ચણા ખાઈને રહું છું સાહેબ. બધા વેજીટેરિયન તો હોય નહીં, પણ મારું લક્ષ્ય ગાય છે. જો મંદિરમાં મહાત્મા બોલાવે તો આવું છું. મંદિર મારું નથી, તમારું છે. હું તો મહેમાન છું. અને આપણે ઓછ આવીએ એમાં સારું સાહેબ. મને બોલાવે તો હું આવું છું, ને તો આવતો નથી સાહેબ. એ બી બહુ કહેતો. અને આ માતાઓએ બધા માથે લીધું એને તેવું કે ચાલો સાધુ બિચારો બોલ બોલ કરે છે, કરીએ. તો બધી માતાઓ જેટલી મંદિરમાં સેવા કરે છે, જેટલી માતાઓ જેના જેના વારા છે, આ બધી માતાઓએ 51,000 રૂપિયા લખાવ્યા સાહેબ. એ માતાઓને તાળીથી વધાવો મારા બાપ. એટલાને ધર્મપત્ની કીધો. તમને ધર્મપતો કીધો કારણ કે આપણું બધું પતી ગયું, આખો દી આમ જ કરો મર્યા. અને કોઈ પણ સ્ત્રી ઘરના કામ કર્યા પછી જે બચાવી સમય ધર્મમાં વાપરે એને ધર્મપત્ની કહેવાય. ચાહે તનથી ધનથી મનથી. ભાઈઓનું કામ છે કમાવાનું, માતાઓનું કામ છે ઘર ચલાવવાનું. એમાંથી સમય કાઢીને સેવા કરે એનું નામ છે ધર્મપત્ની. તો આજ પહેલો દિવસે આપણે ગાયની મહિમા સાંભળી. ગાયના પેટે જન્મેલો ગોકર્ણ વિદ્વાન બન્યો, એને આ ભાગવતની કથા કરી. એનો ભાઈ ભૂત બન્યો, એ તમને હું કાલ કહીશ. આ ટાઈમ પૂરો થયો એટલે એ ભૂત બન્યો અને આ ગૌ કથા સંભળાવી. અને એ માણસ બધાની વચમાંથી ઊભો થયો. જેમ તમે એટલા બેઠા છો ને, કથા બધાએ સાંભળી પણ કોઈને અસર ન કરી. એને ખબર પડી કે ઓહો, ગાયની એટલી મહિમા કે ગાયના પેટે આ જન્મેલો માણસ દુનિયા એને સાંભળે અને હું બાયના પેટે જન્મ, મારી આ દશા. પણ એને ધ્યાનથી સાંભળી તો એ ભૂતમાંથી દેવ બની ગયો. એને કહેવું પડ્યું, ધન્યમ ભાગવતી કથા વાર્તા પ્રેત પીડા વિનાશની. આ ભાગવતને ઊભો થઈને પ્રણામ કર્યા. પછી મંચ પર ચડીને બધાને પ્રણામ કર્યા. મને ઓળખ્યો, હું તમારા ગામનો છું, પણ મારા દુર્ભાગ્ય કે તમે મને ઓળખી શક્યા નહીં. તમે મને ચોર કીધો, ખોટો કીધો, ઢોંગી કીધો અને હું અવળા રસ્તે ચડી ગયો. પણ આ મારો ભાઈ જુઓ, ધન્ય ગોકર્ણ, તને મારા પ્રણામ. તે મને આમાંથી છોડાવ્યો સાહેબ. અકાળ મૃત્યુ થાય અને રૂપિયો તમારો ધર્મ ન જાય, ન વપરાય હારા કામમાં, ધર્માદો ન થાય તો મર્યા પછી પ્રેત થવું જ પડે. આ ભૂત બોલ્યું છે.
અને ભૂત કથા સાંભળવા આવ્યું. સાહેબ તમારી વચમાં ભૂતે બેઠું છે ને ભગવાને બેઠો છે, જોજો બીજાને ધક્કો ના મારતા ને તો ઓળખશે પાછું. તો કહેવાનો ભાવ એ પ્રેતે કથા સાંભળી અને ખર પડી ગાય એટલી મહાન છે કે જેણે મને ભૂતમાંથી દેવ બનાવ્યો. આખા ગામને પ્રણામ કરીને કીધું કે ગાય આપણી માં છે. હવે ખબર પડી. એમ સનકાદી ઋષિઓ કહે છે, નારદ એને માને મારી, બાપને માર્યું, માએ દગો કર્યો, એને કુવામાં પડીને મરવું પડ્યું. બાપ ઘર છોડીને જતો રહ્યો અને ગોકર્ણે ઘર છોડી દીધું. આને કોઈ કહેનાર રહ્યો નહીં. નાચવાળી બાઈઓને ઘરમાં લાવી, પછી તો હરામનું લેવા લાગ્યો, બધાને લૂંટવા લાગ્યો, ચોરીઓ કરવા લાગ્યો, કાવા દાવા કરવા લાગ્યો, કેટલાને ટોપીઓ ઢાળવા લાગ્યો. અને એક સમય એવો આવ્યો કે આ બાઈઓએ જેને મારીને દાટી દીધો ઘરમાં ને ઘરમાં, અને ભૂત થયો. પણ એ કથા આપણે આવતીકાલે સાંભળશું. તમારી 5 મિનિટ વધારે લીધી, મને ક્ષમા કરજો. આવો 2 મિનિટમાં આરતી કરી પછી છૂટા પડીએ. કાલે રામનવમી છે, કાલે ભગવાનનો જન્મ દિવસ છે. કાલે ભગવાન ગાય માટે પ્રગટ થયા હતા અને ભગવાનનો જન્મ દિવસ છે. બની શકે તો વ્રત કરજો. કાલે આપણે પણ અહીં ફરાળ કરશું. આપ બી બની શકે તો કરજો, ન કરીશું તો એક ટાઈમ ખાઈને પણ કથા જરૂર સાંભળવા આવજો. આજે પહેલો દિવસ છે, પહેલા દિવસે ગાયનું મહત્વ સાંભળવું જોઈએ. એટલે આજે ગાયની મહાત્મ્ય કથા સાંભળી કે ગાયમાં તાકાત કેટલી છે, ગાય શું કરી શકે છે, ગાય તમને ને મને દેવ બનાવી શકે, ગાય તમને ને મને ભગવાન સાથે મેળવી શકે. અને મર્યા પછી પણ આ ભૂત બોલ્યું છે કે મર્યા પછી પણ આ જીવને ભગવાન કામ નથી આવતો, ધર્મ કામ નથી આવતો, મા બાપ નથી આવતા, ગાય જ આવે છે. મર્યા પછી ગાયનું પૂંછડું પકડી આ જીવ નરકથી પાર થાય છે. આવું ગરુડ પુરાણમાં લખ્યું છે. તો આજની કથા અહીં વિરામ લેશે. આગળની કથા કાલે કરીશું. આવો બધા આરતી કરી અને પછી છૂટા પડીએ. બોલીએ ગૌ માતાની, કોટેશ્વર મહાદેવ કી જય, અંબા માતા કી, ભારત માતા, ગૌ માતા કી, ગંગા માતા કી. ઓમ નમઃ. બધાને પ્રાર્થના છે, આરતી કર્યા પછી બધાએ પોતાનું સ્થાન છોડજો. અસ્તુ. જય ગૌ માતા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.